ગાઈઝ ગુડ મોર્નિંગ, જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. આજે ચિંતને એટલી વાર લગાડી હું 8 વાગ્યાની ઉઠાડી ગઈ હતી. અત્યારે થયા 9:30. હજી જાગ્યા નથી કેમ કે મારે મળવા જવાનું છે એટલે ઉઠતા જ નથી. આટલો બધો હું ખુશ છું. 10-15 દિવસ રોકાવા જાય છે, બરાબર? તો પછી તો વહેલું જઈને શું છે, આજે ત્યાં જ રોકાવાનું છે. હું હુઈ લઉં ને હવે 15 દિવસમાં તો 10 દિવસ તો તેડી જશો. આમ જાવ છે આમ જાવ. જિંદગીમાં સૌથી સારું સુખ હોય ને તો સુવામાં. તો હું સૂતો તો અને હજી કઈ એટલું બધું મોડું નથી થયું. 9:30 જ થયા છે. નકરું રીલ્સ જ જોવાની રીલ્સ તો કદી પતે નહીં. તો નકરી રીલ્સ જોયા રાખે ઘડિયાળ સામું જોવે કોણ? સાચી વાત છે. રીલ્સ ગાઈઝ નો જોવી જોઈએ. હું જોઈ લઉં નો જોવી જોઈએ પણ હું જોઈ લઉં છું. મારી ટેવ બંધ કરી દેવાની છે. અને હા, સપના જાય છે મળવા માટે. ભાખરી બની ગઈ છે? હા, બનાવીને આવી પણ હવે તમે નીચે આવો જ થાય ને, ક્યારની વાટ જોઉં છું. હા લો, ચાલો જઈએ. અને એનો ઠેલો થઈ ગયો છે રેડી. જોવો, ગઈકાલ સાંજનો એને રેડી કરીને રાખ્યો કેમ કે આજે સવારે જેમ બને વહેલું વહી જવું હતું, એવું ને? પણ 10 વગાડશે એવું લાગે છે મને. મારે હજી ઓફિસ જવાનું છે ને, થોડું કામ પતાવીશ પછી આવીશ ને તને મૂકી જઈશ. ઓકે, 5 મિનિટમાં વી આવી ઓફિસ માંથી. થોડુંક કામ એટલે 5 જ મિનિટનું કામ છે, પતાવીને ફટાફટ વી આવીશ, બરાબર? પછી તને મૂકી જઈશ. પછી આખો બેડ મારો. 15 દિવસ મારે શાંતિ. તારે શાંતિ, મારે શાંતિ. તમારે જ તે કહું છું. તારે નહીં શાંતિ, તારે ત્યાં ઉપાધિ હોય તો અહીંયા રે, તું ત્યાં જામાં તો પછી. નહીં, મારે શાંતિ જ છે. હા એમ. તમાર કરતા વધારે શાંતિ એવું? એ વાત સાચી. કાલે એક સબસ્ક્રાઇબર મળ્યા ને, એ બેને તે કે હું મળવા આવેલી છું એમ કહેતા હતા. તો ત્યારે મામા મહિનો ચાલતો લાગે. ઉનાળો એટલે મામા મહિનો થાય ને. હા, તે એવું હશે. એ બેને બિચારા મળવા આવ્યા હતા. વેકેશન પડે એટલે જાવું જ કહું પડે ને કે પપ્પાને ઘરે જ આવી. હા, છોકરાઓને હવે અમાર ધંધાવાળા ક્યારે વેકેશન નું આવ્યું? તમારે વેકેશન વહેલું આવી જાય. એને હાલો તે ફટાફટ મને ભાખરી બનાવી દે, ભાખરી ખાઈ લઈએ. બેલ પાડ. જો પપ્પાએ નવો બેલ લગાવ્યો. ઓલો બગડી ગયો તન કેટલા દિવસ. હે, ઓલો બેલ તો શરૂ હતો ને પણ 2 વાર વાગે, 1 વાર બજાવી. ઈ થોડો હાલે. આ જૂનો છે. ઓલા ભાઈ કેતા બેલ ક્યારે બગડે જ નહીં. એ બધું ઠીક મમ્મી. જય યોગેશ્વર. જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. મમ્મી હું ઉઠીને આવ્યો, ભાખરી ખાવાનું બાકી ને તમે કપડાં ધોઈ નાખ્યા, હુકાઈ ગયા ને હવે થકેલી લીધા. લ્યો ધોયા ને થો મશીનમાં નાખ. આ એમ બધું પતી જ ગયું ને કામ. તમે તમારું પતાવી દીધું. કપડા રોજ મુકાઈ જાય, ઓલા મુકેલાઈ જાય 9:30 વાગે. ઈ હારું લ્યો, 9:30 બધું થઈ જાય ને મારે તો હજી ઉઠવાનું હાલે. થઈ ગઈ મેડમ ભાખરી રેડી? ચાલો આપી દો. ગઈકાલે તમે પપ્પા પાસે ગુંદી ગાંઠિયા મંગાવ્યા હતા, લાવ્યા કે ન લાવ્યા? લાવ્યા. વાહ, ગાંઠિયા દેખાણા, ગુંદી નો દેખાણી એટલે. ગુંદી અહીંયા. અરે ઓકે, ચાલો મળી ગઈ ગુંદી એન્ડ ગાંઠિયા. અને બાકી મારી કેવું હતું કે સપના જાય એટલે તારે તું જા એટલે કઈ મારે હોવાનું ન હોય નકરું. તું જા એટલે હું મોટે સુધી એડિટિંગ વિડીયોમાં કંઈક શીખીશ, ઓફિસે જ વહી જઈશ અને સાંજે મોડો ઘરે આવીશ ને સુઈ જઈશ. આવે હું કરું. અને બાકી સાંજે વી આવું છું ને, હવે ત્યાં રહીશ અને ત્યાં કંઈક ને કંઈક શીખા કરીશ. પણ ક્લાસીસ શરૂ થાય, આ મળવા જાય ને એટલે. ઓલી હોય એટલે આપણે સાંજે ઘરે વી આવવું પડે. પણ હવે તો જમીન પાછું ઓફિસે વહી જવાનું અને ત્યાં બધું શીખવાનું, બીડિયા જોવાના, એવું બધું કરવું દર વખતનું જ મારે હોય કે નહીં. અને ક્યારે સાંજે આ મળવા જાય ને એને ચેટ બેટ કાંઈ નહીં કરવાનું. હા, મેસેજ નહીં. ઈ એની રીતના પિક્ચર ન્યા જોતી હોય. ગીર ગાય કેવી ક્રાંકરસ. અચ્છા, આ ઘણા એમ પૂછતા હતા ઈ ગાય કઈ? ગીર ગાય છે, પણ ગીર ગાયમાં ઘણી બધી પ્રજાતિ આવે. એમાં ઉચ્ચ પ્રજાતિ આવે ને ગીર ગાયમાં, ઈ આ ક્રાંકરસ છે. હે, બેયનું દૂધ ભેગું ગીર ગાય ને કાંકરસ ગાયનું ભેગું દૂધ એમ કે એવું છે? હા, ઈ એમાં ઈ ગીર ગાય જ કહેવાય. મમ્મી ક્રાંકરસ છે એમ કઈક છે. યા તો પાછું પૂછવું પડશે મારા ભાઈને, ઈ મગાવે છે. આ ઈ દૂધ છે, સ્પેશિયલી હેતાંશ માટે આવે, પણ ઈ તો છે નહીં. આજ સાંજે વી આવશે ને, આજ સાંજે હેતાંશ આવી જવાનો છે. તો કેટલા 7 વાગ્યા પહેલા 9 વાગ્યા પહેલા આવી જશે. તો કાલથી આ દૂધ અમર ભાગમાં નહીં આવે. એના માટે ઈ 3-4 વાર દૂધ પીવે, બદામ વાળું. તો પીવું છે? હે, પીને મમ્મી પીવે જ નહીં હોય દૂધ. હું પીવું છું પણ મને છે ને ભેંસ નું ભાવે, ગાય નું નો ભાવે, બાટલી નું નો ભાવે. દૂધ હોય એમાં અલગ અલગ ફ્લેવર આવે. ગાય નું થોડુંક પતલું આવે, ભેંસ નું થોડુંક જાડું આવે અને બાટલી નું સાવ પતલું.
એને ફ્લેવર નો કહેવાય, જાડુ પતલું કહેવાય. ચાલો જેવો એ ફ્લેવર આવે, વાત સાચી છે નહીં, બધું અલગ અલગ આવે. તો મમ્મીનો રોટલો પેડો છે, મમ્મી ખાધો નથી લાગતો. ચાલો હું ભાખરી કેલાવામાં અથાણું આપી દે મને કેરીનું ફટાફટ. આ તો લસણની ચટણી નીકળે. જો વિભાબેન નો મગજ કેટલું આવેલો, એ કબૂતર નો બેહે ને તો માથે આને ખોટા વાળ ઉગાડી દીધા. આ તો ઓરિજિનલ જ છે ને? ઓરિજિનલ છે અને 100 પીસ છે બધા. હા ચાલો હવે આગળ. અમદાવાદમાં 2 મહિના બહુ ગરમી પડે પિનલ, પણ આપણે ક્યાં ઘરની બહાર નીકળવું હોય. પછી કોઈ પ્રોબ્લેમ નથી. હા હા તો હોય ને અહીંયા ઠંડુ રહેશે. હા હા એસી હોય એટલે અત્યારે કઈ કોઈને ગરમી બરમી કે એવું કઈ લાગવાનું નથી. બહાર નીકળે ત્યારે ગાડી મોટી ગાડીમાં જવું, હા બરાબર છે. એટલે કઈ ગરમી તો લાગે નહીં. અને જાય ત્યારે શાંત ઠંડુ વાતાવરણ થાય ત્યારે જવાનું હોય. તો ચાલો વિભાબેનની તો મુલાકાત થઈ ગઈ, પણ હવે જે મેન પાત્ર છે મારી ફ્રેન્ડ કૃપા, આપણે એની મુલાકાત લઈએ અને એને મળીએ. પણ એ થોડીક બિઝી છે એના બચ્ચામાં. કેમ છે કૃપા? સારું ને? બસ ફાઇન. કેમ છો? બસ મજામાં હો. કઈ ગોટુ ક્રીવાંશ ક્રીમાંશ જો દહીં રોટલી અને સબ્જી શેનું બનાવ્યું છે? ગલકાનું. હા ગલકાનું સબ્જી કૃપાએ બનાવ્યું છે. જો આજે તો છે ને તારા ઘરની આપણે હોમ ટૂર કરાવવાની છે. અરે શ્યોર, આપણે બહુ ફાઇન રીતે આપણે બધું વિડીયોમાં બનાવશું. અને હું તો ફર્સ્ટ ટાઈમ આવી છું એટલે મને નથી ખબર કે આ ચિલ્ડ્રન એરિયા છે ને આ પ્લે એરિયા છે ને ડાઇનિંગ હોલ છે ને. એટલે આજે છે ને હોમ ટૂર હું નહીં કરાવું, હું સાથે રહીને અને હોમ ટૂર કૃપા કરાવશે આજે. તો ચાલો કૃપા, રેડી છો ને તું? હા પણ એના છે ને પહેલાં એના બચ્ચાનું ભરણ પોષણ કરી લે, પછી ત્યાં સુધીમાં જો વિભાબેન રેડી થઈ ગયા છે મસ્ત જીન્સ ટોપ પહેરી. એમને પણ બહુ જ શોખ છે, તો આપણે પછી એને પણ મળીએ ને સાથે સાથે એને પણ આપણે હોમ ટૂરમાં લઈએ. મારી સાથે જો આવ્યું છે મારી સિસ્ટરો. આને તો તમે રોજ જોતા જ હશો, કેમ કે સિસ્ટર ગ્રુપના વિડીયો જોતા હોય. કેમ છે લાત બોલતી નથી, મૂંગી થઈ ગઈ? બોલું છું. નહીં, આજે મેં આ ટી શર્ટ આમ બધાએ સેમ પહેર્યા છે. આજે સેજલે લો માર્કેટમાંથી લીધું ને, લો ગાર્ડનથી, એટલે સેજલનું મેચિંગ થઈ ગયું. હે ને સેજલ? અને આજે રીનાબેનની તબિયત થોડી ખરાબ થઈ ગઈ. શું વાંધો છે તમને? કેમ રખડી રખડી? કેટલું કેમ રખડાવી. એને કન્ટિન્યુ હા કન્ટિન્યુ અમે 4 દિવસ અહીંયા આવ્યા છીએ અને રોજ રોજ છે ને અમે બપોર પછી છે ને અમે રખડવા નીકળી જઈએ. બસ અલગ અલગ બધી જગ્યાએ જઈને શોપિંગ પણ અમે એટલી જબરજસ્ત કરી, કેમ કે અમે છે ને એનો વ્લોગ અમે નથી ઉતાર્યો. અમે પછી છે ને બહેનો સાથે રહેવામાં બિઝી રહીએ અને વ્લોગ ઉતારીએ ને તો અમે એમાં આખા ફસાઈ જઈએ. એટલે આજે ખાલી છે ને અમે કૃપાના હોમ ટૂર માટે જ અમે સ્પેશિયલ વ્લોગ લીધો છે. અને હેતાંશભાઈ કાંક કહે છે હું તૂટી ગયું છે? ખોટું, તું પાછળથી બેઠો છો. જો એને ક્રિવાંશના રમકડાથી આજે બહુ મજા આવી ગઈ છે ને ક્યારનો રમે છે. એ મજા આવી ને હેતાંશ? કેમ ના? અને આ જો વિભાબેન વિડીયો ઉતારો છે ને તો સાન મના સૌ બેહી ગયા. કેમ કઈ બોલતા નથી? બહુ મજા આવી. તમે આવ્યો એ જ મને આનંદ હતો. ઘણા ટાઈમથી એટલું સરસ આમ ઇંતજાર હતો ને, મેં કીધું આજ આવે કાલ આવે, પણ આજ એટલો સરસ આમ આનંદ આવ્યો ન પૂછો વાત. સાચી વાત છે. જો એમને ખબર પડી ને કે હું અમદાવાદ આવી છું તો મને મમ્મીએ કીધું હતું, કેમ કે આગળ મમ્મી આવ્યા હતા તો મમ્મી અને પપ્પા બે આવ્યા હતા. એમણે વાત કરી હતી કે અમે વિડીયાને એવું જોતા જ હતા, પણ તો કે પિનલને એ લોકો આવે ને ત્યારે મારે મળવું છે. તો મમ્મીનો ફોન આવ્યો કે તું ગમે ત્યાં જા, પણ તું વિભાબેનની ઘરે તું પહેલાં જાજે કે એમ. તો હું આજે કાલે નીકળી જવાની છું. આજે હું સ્પેશિયલ કૃપાની ઘરે હું એમને વિભાબેનને મળવા માટે હું આવી છું અને એમની હોમ ટૂર કરવા માટે આવી છું. તો અમે આજે મળ્યા તો અમને પણ એટલો આનંદ થયો અને એને પણ એટલો આનંદ થયો. અને ચાલો હવે આપણે કરાવીએ એમની હોમ ટૂર. શું લેવું છે બધાય? તો અરે વાહ, કિચન સેટ લેવો છે. મમ્માને કહેજે લઈ દે હો. કેટલા લેવા છે? હે 5 લેવા? તું બોલે સમજશો? ક્રિવાંશ બોલે હે? અરે વાહ, ગુડ બોય છો. તે હાથમાં શું પહેર્યું છે? સ્પ્રિંગ. ક્રિવાંશને શું પહેરવાનું છે? હે ક્રિવાંશ? કેવો આમ જો અત્યારે છોકરાને ફોન આપી દે કાંઈ જોઈ નહીં, કેવો બેઠો છે. તો ચાલો ફાઇનલી આપણને કૃપા હોમ ટૂર કરાવે છે. તો આપણે તો જો એન્ટ્રી કરીએ છીએ. વેલકમ ટુ માય હોમ. તો જો સ્ટાર્ટિંગની એન્ટ્રીમાં મસ્ત એક ઝુમ્મર અને આ કયા સિમંદર, હું કયા બુદ્ધ ભગવાનને બેસાડી દીધા છે. તમારા કયો છે? કોણ? સ્વામિનારાયણ છે.
BAPS. સરસ. જય સ્વામિનારાયણ. આ મારો લિવિંગ હોલ છે. શું કરે છો તું? જો આ દાદરની એન્ટ્રીમાં મસ્ત લાગે ઓરિજિનલ પણ છે ડુપ્લિકેટ, પણ છોકરા અવાજ બહુ કરે છે. મસ્ત એન્ટ્રી બનાવેલી છે અહીંયા. આ મારો ડાઇનિંગ એરિયા છે. જો કૃપાનું કિચન પણ મસ્ત છે. કૃપા બ્રેકફાસ્ટ ટેબલ છે. હા, આ ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ? બધું આર્ટિફિશિયલ છે. આર્ટિફિશિયલ ઓરિજિનલ રાખતી હોય તો તાર સફાઈ વધી જાય એમ ને. આ મારો કિચન એરિયા છે. અહીંયા વાસણ સાફ કરવાનું. હા, આ વોશ એરિયા છે. એટલા બધા વાસણ હોય તો એવડો મોટો વાડો કર્યો? જરૂર તો પડે ને. અચ્છા, આ બહારનું પ્લેટફોર્મ છે. કંઈક બહાર તળો તો તમારે ખરાબ ન થાય એટલે એમ ને. આ બહારનું પ્લેટફોર્મ. સરસ. લે આમ જો કે ગેસ ઉપર તો તે આમ જો દાંત કાઢે, ગેસ ઉપર સાયકલ મૂકી દીધી, રસોઈ તો બનાવી નથી એમ ને. અને હવે આપણે જઈએ છીએ વિભાબેનના બેડરૂમમાં એન્ટ્રી કરીએ છીએ. આવો આવો. આ જો મારો બેડરૂમ છે. હા સરસ. લો પણ ફોન છે ને અહીંયા વિભાબેનનો નથી, ફોન મારો મેં ચાર્જરમાં મૂક્યો છે. જુઓ તમે, કેમ કે મારું ચાર્જર ફિનિશ ન થઈ જાય સાંજ સુધી, અમારે ઓલા ઉબેર કરવી હોય તો સારું પડે ને, એટલે લાગ્યું પિનલ. સારું જ લાગે. નવું ઘર કોને ન ગમે? એમ અમારા પપ્પા એમ કે, હું કાંઈ કહી ને આનું આમ હતું, પપ્પા આનું આમ હતું, તો એમ કે તું એને ઘરે હું કામ કહી દઉં, તું વેન કરીશ એવું કે. હું વેન કરી ક્યાંય જ્યારે ઈચ્છા પડે ને ત્યારે અમદાવાદ આવી જવાનું. અહીંયા રહેવા આવી જવાનું એમ ને? આવી જાય, તમને બહુ મજા આવશે. મોસ્ટ વેલકમ. હા, નવું ઘર તો બધાને ગમે જ ને. ઓકે. ચાલો તો હવે છે ને આપણે જઈએ ઉપર. નીચે જોવાઈ ગયું બધું, હવે આપણે ઉપર જઈએ. ઉપર છે કૃપાનો રૂમ. કૃપા મસ્ત ગોળો મૂક્યો છો પણ તે થેન્ક યુ. રમકડા નાના નાના બહુ સરસ લઈ આવી છો પણ તું. હા વાવ, બહુ મસ્ત. હે પણ મંદિર એટલે મંદિર. તો અમારે અહીંયા સ્વામિનારાયણ ભગવાનનું સ્પેશિયલ મંદિર છે એમાં. હા, આ ઘરનું મંદિર હોય એવું નથી લાગતું, મોટું મંદિર હોય એવું નથી લાગતું. તમારી સોસાયટી વાળા ક્યાંક અહીંયા દર્શન માટે નથી આવતા ને એવી બાબાસી? જોવા આવે ને બધા. જોવા આવે ને મંદિર. મંદિર એટલે મંદિર હો. મસ્ત મંદિર બનાવ્યું છે. પણ ભગવાન સ્વામિનારાયણના સમાગમમાં બધા સંતો બેસી ગયા છે એમ ને? જો કાલે અમારે જો પીઠોડીમાં સપ્તાહ હતી ને હા, ત્યારે બધાને એક એક કષ્ટભજનની મૂર્તિ આપી ગિફ્ટમાં. તે કૃપા ગઈ હતી તે લાવી છે. હા. મસ્ત સરસ. લ્યો મંદિર બહુ ગમ્યું મને. લ્યો તમારું. અને મંદિરમાં પાછા ઝુમરે ભગવાનની સામે એવું મૂક્યું છે કે આમ જોતા જ આકર્ષણ થાય એવું. કૃપા ઘૂઘરી વાગે છે ખોટી છે? વાગે છે. કંકોરી જ મૂકી છે એમ ને? સરસ. લે મસ્ત. સો માટેની હોય ને. હા, ચાલો તો ભગવાન સ્વામિનારાયણના દર્શન પણ કરી લીધા અને મંદિર જોરદાર બનાવેલું છે. બધાય જોઈ લીધું. કોઈને જે કોઈને પ્લાન જોતો હોય ને લઈ લેજો આમાંથી. હવે આપણે આગળ વધીએ. આ પીધા લાય. આ મારો બીજો બેડરૂમ. બેડરૂમ છે. બરાબર છે. નીચે મનો નીચે હોય ત્યારે નીચે હોઈ જવાનું, ઉપર હોય ત્યારે ઊંચો. બોમ્બે બેડરૂમ આવું પહેલી વાર જોયું હો વિભા માસી. આ મારા પુસ્તક બધા ભગવાનના. સરસ. લાઇબ્રેરી ભગવાનની બનાવી છે આપણી ભગવાનની મારી લાઇબ્રેરી છે. બરાબર છે. ઓકે. રોજે પુસ્તકનું વાંચન કરો? રોજે વાંચન કરતા મને જે સંગીતની જે શોખ છે ને એ બહુ જ છે મને. હે સંગીત મને બહુ ગમે વાંચવા કરતા. હા. તમે સંગીતનો તમને શોખ છે ને તો મારે છે ને તમારે આજે ગીત તો લેવું જ છે વિડીયોમાં. તળાવ છે મારે લાઈક લેક લેક્યુ ગાર્ડન છે. લેક્યુ ગાર્ડન. જોયું? મસ્ત. બાલ્કનીનો વ્યૂ પણ જોરદાર છે. અને અહીંયા અમારે ઘડીક સવારમાં યોગ કરવા હોય કે ઘડીક બેસવું હોય તો અહીં બેસી શકીએ છીએ. બરાબર. અહીંયા બેસીને ઓર્ડર કરાય, કૃપા એક ચા, કૃપા એક કોફી. સમજો દાંત કાઢી. જો. ફિનલ. કૃપા કૃપા તું એમ કે ને કાં તો તું આવી તો વ્લોગ બનાવે ને તું ક્યાંક મને કામ વધારીને નહીં જાતી. ફિનલ. અને સોસાયટીની જો શેરીનો વ્યૂ પણ મસ્ત છે. જો કૃપાએ છે ને બધી આર્ટિફિશિયલ મૂકીને પણ એમ બધે લુક મૂક્યા છે મસ્ત. પણ આમ લોકો કોઈને લાગે કે ઓરિજિનલ છે. કોણ લાવ્યું? મામાના ઘરે ગયો તો ત્યાંથી લાવ્યું. આ કૃપા છે ને મારી ફ્રેન્ડ છે, પણ એની હું તમને થોડીક ડીપમાં માહિતી આપી દઉં કે જે આપણું સુરતમાં છે કશ્યપ જેમ્સ એન્ડ જ્વેલર્સ, મોટા વરાછા છે, પછી નાના વરાછા ઢાળે છે. આ એમની ઈ રવિભાઈ છે ને એની સગી બેન કૃપા, અમે એના ઘરે જઈએ એટલે કશ્યપ જ્વેલર્સ વાળાને તો મોસ્ટલી બધા ઓળખતા જ હશે. હાલો જે વાલા કરો. ક્રિયાંશ જો કેવો મસ્ત જે વાલા કરે. જો હેતન ચાલો જે કરો બેટા.
જાતો ક્રેયાંશ જે જેવાલા કર જા મને દીકો બહુ લાયો વેલકમ ટુ માય બેડરૂમ. આ મારો રૂમ છે. મસ્ત લે અહીંયા ગોળા મૂકી દીધા છે એમ ને આમાં બે આ મારી ગેસ્ટ માટેની સીટિંગ છે. અહીંયા આવે છે ગેસ્ટ માર જેવી તો સુરત હજી રહી સુધી છે તો અમે પણ ક્યારેય નથી મૂકી. હું અહીંયા રહેતી હોત તો આવત તાર ગેસ્ટમાં આ બધો યુઝ કરવા માટે હા તો થાય. સરસ મસ્ત લે મારો વોક-ઇન વોર્ડરોબ છે. બહુ સ્પેસ છે 1 રૂપિયા હા હારું લે આ મારા કપડાં છે. થપ્પા વિખાય જ નહીં કેવું સારું તારે આવું જ કરી નાખાય આમ તો એંગલુમાં થા સીધા લીધા ના મૂક્યા પછી નીચેના ખાનામાં હું મૂક્યું એમાં જીન્સ ને એવું છે. છે કે આમાં પેન્ટ મૂકવાના ઉપર એંગલમાં બધા ટોપ વાહ સરસ લ્યો બધું અલગ અલગ આ મારું શાવર એરિયા છે. ફેન ચાલુ છે કૃપાઈ સમજો આ નળ જોવી તો એમ થાય કે આને કેમ ચાલુ કરશું ગૌણી હોય એવા નળ મૂકી દીધા છે તાર ઘર પહેલા મહેમાન હોય તો નળ ચાલુ કરતા શીખવાના અને આમ જો ટોયલેટમાં કોઈને હોય ટોયલેટમાં એને આર્ટિફિશિયલ શોપીસ મૂકી દીધા છે જો આ ટોયલેટમાં પહેલી તારીખ થાય પહેલું વહેલું જોયું ટોયલેટમાં આ બધી વધારાની વસ્તુ એમ શોપિંગ બેગ છે ને બધા સ્પ્રે છે. હા તાર મમ્મીને ઘરે તાર પાવડર તો પાછો બહુ જોઈ આ તો બતાવ્યું નહીં આમાં તો કઈ બતાવ્યું નહીં તે કેદિલ કુમારનો કબાટ ખાલી ખાલી છે પોતાનો કબાટ કેવો આખો ભર્યો છે પછી આ મારો ગાર્ડન એરિયા છે. બાલ્કની ગાર્ડન એરિયા તારે બહુ મોટી બાલ્કની આવતી લાગે છે કંઈક પાછળ ફાર્મ આવી જાય એમ ને બધી ખેતીવાડી અહીંયા છે સિટિંગ હે ને આ મારો આઉટડોર સીટિંગ છે. અહીં રાતે મજા આવે નહીં મજા આવે એટલે તો રાતે પવન બવન આવે ને મજા આવે બેસવાની બેસવા આમ મજા આવે. અત્યારે આમ આવ્યો હોય તો મજા આવે બેસવાની આમ ખુલ્લું ગામમાં રહેતા હોય એવું જ બધું લાગે ગામડે ફાર્મમાં હોય ને એટલે આમાં જમીન જ છે કે આ કોઈનું હજી બાંધકામ થશે ના એ કશું નથી થવાનું ખાલી જમીન હા ખાલી જમીન જો મોર બોલે ને અવાજ કેટલો મસ્ત આવે છે ફાર્મ છે બહુ મસ્ત છે એકદમ ખુલ્લું ગામડે રહેતા હોય એવું લાગે 1 રૂપિયા હા અહીં વરસાદ ને એવું આવતું હોય ત્યારે કેવી રસોઈ બનાવીને અહીંયા જમવાની મજા આવે. હજી અમે આવ્યા એના 4 જ મહિના થયા ચોમાસું ન થાય એવું એમ ને છે. હજુ 4 જ મહિના થયા અમે રહેવા એના. વરસાદ આવે ને ત્યારે અમને ફોન કરજો અમે થેપલા ને દહીં ખાવા એટલો સરસ ભજીયા બનાવશું. એમ નહીં વિભામાં છે આમ જો વરસાદ આવે ને ફોન કરજો આમ બકડીયું ને ઝારા ને થેપલા ને બધું લઈને આવશું વણેલા ગાંઠિયા તમને ખવડાવો મોસ્ટ વેલકમ મને એક તો એટલો સરસ આનંદ થયો ને તમે આયા ઘણા સમયથી મને બહુ ચાલો તો વિભાબેન છે ને ડેઈલી અમારા વ્લોગ જોવે છે તમને કેવું લાગે છે અમારો બહુ વ્લોગ સરસ લાગે હું તો આમ એક વાત કહું ચિંતનનો ફેન જ છું એક ચિંતનભાઈના એમની ચિંતનભાઈના ફ્રેન્ડ છે હું અહીં આવી છું મારું નથી એમ ના હવે તમારા થઈ ગઈ ફર્સ્ટ ટાઈમ તો ચિંતના જોતી હતી પછી તમે આવ્યા બરાબર વ્લોગમાં એટલે હું રોજ ડેઈલી સવાર થાય ને એટલે બહુ જોઉં છું તમારો વ્લોગિંગ બહુ આનંદ આવે છે જોઉં છું ને એટલે સરસ સરસ અમને ઘણા આજે છે અને ને આ બધા વ્લોગ હું ફોરેન પણ મોકલું છું યુએસમાં મારા મોકલજો એટલે છે ને સબસ્ક્રાઈબર કરો ને તમારું વધુ સારું આંટી ડલાસમાં છે ને હું મોકલું છું. અને આજે તમારે કેવું કે અમે મારા ફ્રેન્ડને અમે ઉતર્યા છે ને અમે 2 દિવસ ત્યાંથી નીકળીએ છીએ એક છોકરી જોઈ ગઈ કે બા એ કે મમ્મી ઓલા ચિંતન કોકરના બ્લોગ આવે ને ભાભી અહીંયાથી નીકળે કે નો હોય અહીંયા થોડી હોય તે એણે છે ને મારા ફ્રેન્ડ ભાણીની છોકરી છે ને પૂછ્યું કે જો તમારા ઘરે આવ્યા છે એ વિડીયા બનાવી એ કે હન તે એ કે તમારું શું થાય એ પૂછવા આવી તે મારા ભાઈ કે મારી સગી ભત્રીજ છે તે બેન આજે આમ જતા હતા ને તો મળવા આવ્યા કે આવો ચા પાણી પીવા મેં કીધું આમ કાલે આવજો આજે તો કંઈક મારા ફ્રેન્ડની ઘરે જવું છે તો ચાલો મસ્ત હોમ ટૂર થઈ ગઈ અમારી અને મજા પણ અમને એટલી આવી મળ્યા અને હવે અમને છે ને કૃપાબેન નાસ્તો લઈ આવ્યા છે અહીંયાનો કંઈક ફેમસ છે કૃપા શું ફેમસ છે અહીંયા અહીંયા છે મસ્ત પંજાબી સમોસા. ચાલો પંજાબી સમોસા છે ને ઝાપટમાં મળ્યું અને પછી હવે અમે અહીંયાથી નીકળશું ગાંધીનગર અને સાચું એક વાત તો આ રકમાં નરકમાં ભૂલાઈ ગઈ કે વિભાબેનનું એક ગીત લેવાનું છે તો ચાલો એક મસ્ત તમે મને એક ગીત ગવડાવી લો ગાઈ લો અને હું વિડીયો તમારો લઈ લઉં તો જો આજે તો છે ને વિભા માસી મને એટલી ખુશી થઈ કે એ હિન્દી સોંગ આપણને સંભળાવવાના છે પણ હજી એક ભગવાનનું સોંગ તો લેશું જ પણ એ નેક્સ્ટ પહેલાં છે ને આપણે હિન્દી સોંગ સંભળાવવાના તો એ કયું છે ને મને નથી ખબર ડાયરેક્ટ જ હવે એ આપણે ગાહે એટલે ખબર પડી જાય કે કયું છે એમ લગ જા ગલી
कि फिर वही रात हो ना हो, शायद फिर इस जन्म में मुलाकात हो ना हो. તો ચાલો હવે મસ્ત એક હિન્દી સોંગ તો સાંભળી લીધું, હવે એક લગ્ન ગીત ગાઈ લ્યો. હાલો. આવી રોડી આંબલાની ડાળ, હિચકુરે મીઠું હીરાનો રે માણારા. મસ્ત તમારો અવાજ છે, સિંગર બની જાવ ને. તો ચાલો, નીચે તો હવે થઈ ગઈ આપણી હોમ ટૂર, પણ હજી ઉપર ગેસ્ટ રૂમ એક બાકી રહી ગયો છે. હવે આપણે ત્યાં પણ સાથે સાથે જોઈ આવી, હવે હું બાકી રાખીએ. તો ચાલો જઈએ ત્યાં. બીજા માળે ચડી ગઈ એક રૂમ. કેટલી ગાડી છે, ક્રિવાંશ નીચે છે, અહીંયા છે. 4 વ્હીલ તારી ઉપર ચડી જાય એમ ને? વાહ મસ્ત. આ તો આખું ફેમિલી હામી જાય એવડો બે. એક રૂપા આખું ફેમિલી આવે ને અહીંયા આખું ફેમિલી સુડાઈ દેવાના એમ. મસ્ત લ્યો, સરસ છે ગેસ્ટ રૂમ. અહીંયા પાછળથી ને એ જ લોકેશન બધું દેખાય. ગેલેરી આવે કે ઠીક, અહીંયા નહીં, અહીંયા ગેલેરી આવે છો ને. સરસ. નીચેનો એરિયા છે આ સાઈડ. તે નીચે તમારા વાડાની પાછળથી પાછું અહીંયા નીકળાય. સરસ લે. એરિયા છે ત્યાંથી નીચેની ઠીક, અહીંયાથી નીચેનો નીચેની બાલ્કની દેખાય એમ. મસ્ત લ્યો. અને જો આ બાજુ કૃપા છે, ચાઇનીઝ સમોસાની તૈયારી મળી છે કરવા, અને લઈ આવી છે સમોસા. અહીંયાના ફેમસ છે કૃપા. અહીંયાના ફેમસ છે પંજાબી સમોસા અને ચાઇનીઝ સમોસા. હું ખાઈ લઉં પહેલાં, પછી હું તમને કહું કેવા લાગ્યા સમોસા. તો તમે અહીંયા છે ને કટવાડા આવજો ખાવા, નકર ધક્કો નહીં ખાતો ખોટો. ચાલો તો મસ્ત નાસ્તો વાસ્તો કરીને રેડી થઈ ગયા છે ઈ. અને હવે થોડીક વારમાં અમે અક્ષરધામ જવા માટે નીકળશું. અને મસ્ત મજા આવી. આજે અમારે એક જાતનું છે ને એક સ્થળ લેવાઈ ગયો. કૃપા તારું ઘર નહીં, અમે એક સ્થળ ફરી લીધું એવું લાગ્યું અમને. કેવી મજા આવી. બહુ મજા આવી, બધાને એટલી મજા આવી. અને આપણી કરતા તો છે ને જાજી એન્જોય જો આ છોકરાઓએ કરી. આમ જો કેવું કર્યું છે ઘરમાં બધું. એ શું કરશો હેતાંશ, તને કહું, એ શું કરશો? બહુ મજા આવી. હા મજા આવી. એને જો રિંગ ક્રિવાંશ કેમ ગયો છોકરા નામથી છોકરા વાળે વધુ મજા આવે. તો ચાલો હવે હું અહીંયા વિડીયોનો એન્ડ કરું છું. તો અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો. તો ગાઈઝ, ભાભી અત્યાર સુધી ત્યાં વિડીયો ઉતાર્યો ઈ જોયું. હવે હું સુરતમાં શું થાય છે ઈ બતાવું છું. મમ્મી નથી ખબર, મમ્મી ભાભીએ ત્યાં વિડીયો ઉતાર્યો. અને હા, એને કઈ રીતના ઉતારવાનો આ તે બધું ઉતાર્યો. અને અત્યારે તમે શું બનાવ્યું છે? સેવ ટમેટા શાક, રોટલી, છાશ, કેળા, ગુંદી, ગઠિયા, ભાત. કેળા પાછા લઈ આવ્યા ને? ભાત નહીં. હા, ગઈકાલે જે કેળા લાવ્યા હતી તો પતી ગયા, પાછા લઈ આવ્યા. હમણાં કેળાય સારા આવવા મળ્યા છે, જો મસ્ત આવે છે. મારે એવો વિડીયો આવ્યો હતો કે ટમેટા હોય ને એની છાલ હોય ને બહુ નડે શરીરમાં, એવું હોય. હા, એ ખબર હશે ને, એટલે ટમેટા ખમણીને શાક બનાવી. હાથે જ ખમણે લેવી, એની છાલ હોય ને બહુ નડે એમ વિડીયો આવ્યો હતો. અને મેં કીધું મમ્મીને ખબર છે કે નહીં, પણ એને ખબર છે. સારું મમ્મી, તમને બધું નોલેજ સારું હો. ડોક્ટર એનું ડોક્ટરનું ભણાતા તો હું જોઈને ભાઈ ડોક્ટરનું ભણ્યા તો આજ મમ્મીનું પોતાનું દવાખાનું હોત. મમ્મી છાશ આપી દેજો. અને સેવ ટમેટાનું શાક છે, કેળા છે, આ છે ને મમ્મી એમ કહે છે ગુંદી. મમ્મી મારે ગુંદી ગાંઠિયા અત્યારે નથી ખાવા. નહીં સેજી નહીં, ઈ રોંઢા નાસ્તો છે. અત્યારે તો બધું બનાવ્યું હોય આવું. તમે રોંઢે ભૂખ લાગે ને તો ગુંદી ગાંઠિયા ખાઈ લેવાના. મારા મમ્મીને સૌથી વધુ ગુંદી ગાંઠિયા ભાવે. મને ભાવે, પણ મમ્મીને બહુ ભાવે. એમાં ગાંઠિયા પહેલા નંબરે આવે. મિત્રો અત્યારે વાગ્યા છે સાંજના 6:30. હજી એક જરૂરી વાત કેવી છે, થોડુંક ઓલું થાય પણ ખોટું લાગશે તમને, પણ કહી દઉં. જો મને છે ને ઘણા મળવા આવતા હોય આ તે, હું ઘણી વાર એવું થાય છે મારી સાથે. એટલે બધા યુટ્યુબરો હોય કે કોઈ પણ હોય એ જાહેરમાં ન ઉભા રહે. અમુક આ મળે ને એમ થઈ જાય કે આને શું કરવું. આજે એક ભાઈ મળવા આવ્યા, બપોરના 1 વાગ્યાથી મળવા આવ્યા હતા. મને અત્યારે એણે ફ્રી કર્યો. મેં એને પછી મોઢા ઉપર કહી દીધું લિમિટ બહાર ગઈ. એટલે મેં કીધું નહીં, હવે મારે વિડીયો ઉતારવા જવું છે, મને જવા દો. પણ જવા જ ન દીધા. ઈ નો જાય મારે એને ઓફિસમાં ધક્કા મારીને તો કઈ બહાર કઢાતા નથી. તો આવું ન કરવું પ્લીઝ. તમે સપોર્ટ કરો. આજ સુધી મેં એકે જણો એવો નહીં નીકળે કે એને મને પર્સનલ મેસેજ કર્યો હોય મેં રિપ્લાય ન આપ્યો. બધાને રિપ્લાય આપેલા છે, બધું કરેલું છે. તમે મળવા આવો, બેઝિઝક મળો, વાત કરો, ફોટા પાડો. કદાચ તમે 15-10 મિનિટ, અડધી કલાક બેસી લ્યો,
પણ પછી મારે ટાઈમ હોય ભાઈ હું કેટલા કામ કરું છું દિવસમાં. પણ મમ્મીને પૂછું કેટલી વાર ઘરે આવું, ઉપર વિડીયો ઉતારું, પાછું ઓફિસે આવી જાઉં, કામ કરું, એ બધી વસ્તુમાં મને ઓફિસની વસ્તુ મેં ક્યારેય લેતો નથી વ્લોગમાં. તો હું ઓફિસે બહુ કામ કરતો હોય, પછી પાછો અહીંયા આવું, કલાક થાય એટલે અહીંયા ઘરે આવું, વિડીયો ઉતારું, પાછો ઓફિસે વહી જાઉં, પાછી કલાક પછી પાછો આવું ઘરે, શું એક્ટિવિટી થાય છે વ્લોગ, હું એવી રીતના વિડીયો બનાવતો હોય. મને 1 વાગ્યાથી અત્યારે 6:30 વાગ્યા સુધી બ્લોક કરી દીધો, એટલે ન્યાન મને રાખ્યો મેં. પછી મોઢા ઉપર કહી દીધું નહીં મારે મોડું થાય છે, હવે જવું પડે એમ છે ઘરે વિડીયો ઉતારવા. નહીં જવા તૈયાર નહીં, મારે પછી શું કરવું, એને કઈ ધક્કો મારીને બહાર કઢાય છે. એટલે આવું ભાઈ, જો તમારી પાસે ટાઈમ ન હોય તો આવી રીતના તો કઈ આવીને કોકની ઓફિસે ન બેસી જવાય ને. કઈ કલાક સમજા, કલાક સુધી સમજા કે હાલો બેઠા બસ, નહીં કામ હશે. અને કદાચ એવું નોલેજ લેવા આવ્યા, કામ લેવા આવ્યા હોય તોય વાત સમજા કે છે, કાંઈ કારણ નહીં ને આવીને બેસી રહેવું, તો એ થોડુંક મને ન આજે ગમ્યું. અને હું ત્યાં પેક થઈ ગયો તો મારો બધો સ્ટાફ પાછળ કામમાં હતો અને હું એકલો ઓફિસમાં હતો. બાકી તે એવી રીતના થાય ને તે હું નીકળી જાઉં કે નહીં યાર તમે બેસો, હું જાઉં છું, મારું કામ છે. તો મારી થોડીક લાઈફ હોય ને, અત્યારે હું ઘરે વ્લોગ ઉતારવા આવ્યો તો અત્યારે તે આપણા સબસ્ક્રાઈબર આવીને બેઠા જ મમ્મી યાર વાત કરે છે, એમાં તો વાંધો નહીં. પણ ક્યારેક એવું થાય કે નહીં તમે ટાઈમ આપીને આવો, પણ થોડીક તમારે એ સમજાય કે આને કામ હોય, તો હું ટાઈમ એટલો આપું છું, પણ હું ઘણો આપું છું. તો બસ એટલામાં સમજીને તમારું કામ પતાવવાનું, જે હોય નોલેજ લેવું હોય, જે વસ્તુ કરવી હોય કરીને પછી વહી જવાય. એમને ખાલી ખોટું બે રહેવું, ભાઈ તમારા કામનું નથી ને મારા કામનું નથી થતું, મારે બહુ ઓલું થાય. તો આવું ઘણી વખત મારે થઈ ગયું છે, આજ હું કહી દઉં. આવા કારણથી ઘણીવાર બ્લોગરની બધા હેરાન થઈ જતા ને, એટલે પબ્લિકમાં કોઈને મળતા ન હોય, એટલે કંઈ પબ્લિકની જગ્યાએ જાતા ન હોય, કોઈને મળતા જ ન હોય, કોઈ મેસેજની રિપ્લાય ન આપતા હોય. છતાં તમે વિચાર કરો, આજ સુધી મેં કેટલા લોકોને એક જણ એમ ન કહીએ કે મેં એને રિપ્લાય નથી આપ્યો, બધાને રિપ્લાય આપ્યા છે. હા, કોમેન્ટમાં ન અપાતા હોય, પણ કોમેન્ટ એવી લાગે ને એને હું બીજા દિવસે વ્લોગમાં કહી દેતો હોઉં, બધી વસ્તુ કરી નાખતો હોય. પણ મેસેજ જે મને પર્સનલ કરે ને, એ ફેસબુક હોય, ઇન્સ્ટા હોય કે યુટ્યુબ હોય, મેસેજ કોઈ પણ જણાનો આવે એટલે હું બધાને રિપ્લાય આપી દઉં છું અને એના કામ કરી દઉં. મને કોઈ પણ કહે કે આ તમે ચીઝ અંગુરી ખાવા ગયા હતા તો ત્યાંનું લોકેશન શું છે, એનું નામ છે, હું કમ્પ્લીટ મોકલી દઉં. કેમ કે વિડીયોમાં હું ઇન્ફોર્મેશન આપતા ભૂલી ગયો હોય ઘણી વાર, તો બધી વસ્તુ આપી દઉં છું. ઠેલી વિશે જેટલાય કીધું બધાને મેં નંબર આપ્યા, બધું કર્યું. તો હું એટલો સપોર્ટ કરું, તમે કરજો. ક્યારેક મળવા આવવાનું થાય તો એટલું બધું નહીં બેહતા. થોડુંક મને લાગે કે મારો આખો દિવસ અત્યારે એને ભાંગ્યો. મારે કેટલા કામ હતા, કેટલા વિડીયો એડિટિંગ હતો, આ તે એ બેઠા હોય મારે કઈ રીતના કરવું. વિડીયો એડિટિંગમાં સ્પેશિયલ હેન્ડસ્પ્રિંગ નાખીને સાંભળીને કરવાનું હોય, એમાં બીજા હારે વાત ન કરી શકીએ આપણે, એટલે કાંઈ કામ ન થાય. હું કન્ટિન્યુ બેઠો રહ્યો, મારે એકેય કામ આજે ક્લિયર ન થયું. તો આવું નહીં કરતા, મારે પર્સનલ લાઈફ છે, મારે થોડુંક કરવાનું, એટલે પ્લીઝ સપોર્ટ આપજો. અને હવે બસ ઓલા મહેમાન આવે સબસ્ક્રાઈબર, એ જાય પછી આપણે કન્ટિન્યુ કરીએ. અને ગાઈઝ ભાભીની આજે આવવાના હતા પણ ટિકિટ કેન્સલ કરાવી, એ અક્ષરધામ ગાંધીનગર ત્યાં ગયા અને આવતીકાલે આવશે. આવતીકાલની ટિકિટ લખાવવાની છે, તો એ ત્યારે આવશે. તો આજેનું બંધ રહ્યું. હું વિડીયો ઉતારવા કેટલી વાર ઘરે આવું, કેટલી વાર આવીશ, આખો દી ચડ ઉતર કરીને ઠેકી જાય, આવી જાય કરું. મારો ઉપર બેડરૂમ છે હજી, તો દરરોજ આવું જ્યારે તે ઉપર જાઉં, ક્લિપ ઉતારું, પછી પાછો નીચે ઓફિસે વહી જાઉં, એવું કરું. અત્યારે તે હમણાં સબસ્ક્રાઈબર મમ્મી બેઠા હતા તે હું આવ્યો હતો, પછી પાછો ઓફિસે વહી ગયો, પાછો આવ્યો. તો તમને એમ લાગે કે હું ઉપરના, હા દિવસના કેટલા હું ધક્કા ખાવ, તમને લાગે કે હું ખાલી ઉપરના હોલમાં મેં કીધું નીચે મમ્મીને મળવા જઈએ. પછી એના વચ્ચેના સમયમાં કેટલા મેં ધક્કા ખાઈ લીધા. હું ઓફિસે જઈને પછી પાછો આવ્યો, તો એવું નહીં ડાયરેક્ટ ઉપરથી નીચે આવ્યો. આ કલાક થઈ ગઈ. જો ટાઈમે તમને બતાવી દઉં ને, જો થઈ ગઈ 6:30, તમને કીધું 7:30 થઈ ગયા. તો આવી રીતનું ધક્કા હું ખાતો હોઉં. અને મેનુ કહી દો મમ્મી. ગલકાન શાક ગરમ હશે ને? હા, મેનુ તો તમને ખબર જ હતી. અને સાથે છાશ છે. આ તે મમ્મી રોંડે ગુંદી ગાંઠિયા ખાવા હતા, પણ આજે મેળ જ ન આવ્યો. એક આવી ગયા હતા તઈ હેરાન કર થઈ ગયો હું. નથી કેવું, હાલો ખાઈ લઉં. આમાં કેવડા આમાં ધોયા છે, પલાળવાના હોય, કડવું પાણી નીકળી જાય 4-5 દી પછી તો 4-5 દિવસ રાખવાના. ચાલો મિત્રો, તો સાંજ પડી ગઈ છે અને સુઈ જઈએ હવે. પણ હા, અમે છે ને ત્યારે જૂના વિડીયો ઉતારતા ને ત્યારે હેતા છે કેન્સરની દવાની શોધ કરેલી, પણ એ દવા છે ને બહુ વાયરલ ન ગઈ. બાકી અત્યારે મેડિકલે હોતી દવા. તો એ તમારે દવા જોઈ ને હેતા છે કઈ રીતના શોધ કરી જોઈએ તો બાજુનો વિડીયો છે, જોઈ આવજો. મારો બહુ જૂનો વિડીયો છે. આવતીકાલ સવારે 9 વાગે પાછા મળીશું. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર.